હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ એટલે કે રેડી ટુ કુક પાસ્તા ઘરે જ બનાવીએ। તો અહીંયા મેં મેગીના મસાલા પેની પાસ્તા છે તે લીધેલા છે। આ પાસ્તા 100% રવા એટલે કે સૂજીમાંથી બનેલા હોય છે। તો સૌથી પહેલા પેકેટને ઓપન કરતા એક મસાલા મેકરનું પેકેટ નીકળશે અને એક થોડા એવા આપણા પાસ્તા। તો સૌથી પહેલા રેસીપીની અંદર જે લખેલું છે તે જ રીતે 280 ml જેટલું પાણી છે તેને હું ગરમ થવા માટે રાખી દઉં છું અને ત્યાર પછી આપણો જે મસાલાનું પેકેટ છે તે એડ કરી દેવાનું છે અને મિક્સ કરીને આપણા જે પાસ્તા છે તેને આપણે અંદર એડ કરી દેવાના છે। વ્યવસ્થિત રીતે મિક્સ કરીને આપણે ફક્ત 5 થી 7 જ મિનિટ આપણે આ પાસ્તાને ઉકળવા દેવાના છે। અને જો તમે ઉપરથી કોઈ બટર કે ચીઝ એડ કરવા માંગતા હોય તો તે પણ તમે એડ કરી શકો છો। આની અંદર હું 2 મોટી ચમચી બટર છે તે એડ કરી દઉં છું, જેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે લાસ્ટમાં। અને ચીઝ તો આપણે ઓલરેડી સ્પ્રેડ કરવાના જ હોઈએ છીએ। તો આ રીતે ફક્ત 5 થી 7 જ મિનિટમાં આપણા પાસ્તા છે તે બનીને રેડી થઈ ગયા છે અને રિયલી ટેસ્ટમાં પણ ખૂબ જ મસ્ત આ પાસ્તા લાગેલા હતા। તો તમે પણ ઘરે એક વખત આ રીતે મસાલા પેની પાસ્તા જરૂરથી ટ્રાય કરજો। અને આ ચોમાસાની ઋતુમાં આવું ચટપટું આપણે દરરોજ અલગ અલગ રેસીપી સાથે મળીએ જ રાખીશું। તો ચલો મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં। બાય બાય ફ્રેન્ડ્સ।